વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓ. મિત્રો, આજે આપણે મા મોગલ ભગુડા મોગલ ધામના ઇતિહાસ વિશે વાત કરવાની છે. કહેવત છે કે માગ્યા વગર મા પણ ના પીરસે, પણ આ તો મા કે ભાવથી શ્રદ્ધાથી દુનિયાના કોઈ પણ ખૂણે મનમાં ખાલી વિચાર કરી લો ને તો પણ તમારી તમામ મનોકામના પૂર્ણ કરે છે. તમને માગવા પણ ના દે અને માંગવાની જરૂર પણ ના પડે. હા, પણ શરત માત્ર એટલી કે આ પોકાર શ્રદ્ધાથી ભાવથી હોવી જોઈએ. તેમાં સ્વાર્થ હોય તો આપણી આ મનોકામના મા સાંભળશે નહીં, કારણ કે તેમાં સ્વાર્થની દુર્ગંધ આવે છે. નિસ્વાર્થ ભાવે જો તમે માને ભાવથી શ્રદ્ધાથી યાદ કરો ને તો તમારું તમામ દુઃખ દૂર કરે છે મા. ભક્તોનું પરમ આસ્થાન ધામ એટલે ભગુડા ગામ, એ જ મોગલ ધામ. આ શ્રી મોગલ માનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડા ગામમાં આવેલ છે. આ સ્થળના અંતરથી વાત કરીએ તો ભાવનગરથી 74 કિલોમીટર, મહુવાથી 23 કિલોમીટર અને તળાજાથી 22 કિલોમીટર અંતરે આવેલું આ ભગુડા ગામ. અહીંયા આવવા માટે ભારતના કોઈ પણ શહેરમાંથી વાહન મળી શકે છે. ભગવતી આય ગંગામાં જે કચ્છ કોડાઈમાં બિરાજે છે, એમને પૂછ્યું, હે મા મોગલ વિશે બોલવું હોય તો શું બોલાય? એમને ખૂબ સરસ જવાબ આપ્યો, બેટા, મોગલમાં 12 વર્ષ સુધી બોલ્યા નથી, મૌન હતા. અને માણસે જ્યાં સુધી બીજાનું કલ્યાણકારી બોલી ન શકાય ત્યાં સુધી મૌન રહેવું જોઈએ. પણ જ્યારે દુશ્મનોનો ત્રાસ, અત્યાચાર વધવા લાગે ત્યારે મા પોતાના બાળકોના રક્ષણ માટે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, ક્રોધિત થાય છે. ક્રોધ કરવો એને ગમતો નથી, વિનાશ કરવો એને ગમતો નથી. પણ જ્યારે એવો સમય આવે છે ત્યારે એને કડવો પડે છે. માતાજીનો જન્મ થયો ત્યારે મા બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલમાં મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને અંદાજ નહોતો. મોગલમાંના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. મા મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવાળી ગામ માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે. માતાજી ગાડા ઘોડા પર માની જાન આવી. માને તેમના પિતાશ્રીએ 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી. સાથે સાથ એ સમય દીકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આવી વાજીને માતાજીની સેવા કરવા માટે મોકલે. માના લગ્ન એ સમય અખાત્રીજના થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાજીને પ્રશ્નો પૂછ્યા. તેથી વાજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો. આગળ ચાલતા ચાલતા ગામ આવ્યું અને ગામના પાદરામાં ઉતાર્યા અને બેઠા ત્યારે મોગલમાના આ સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા લઈને આવ્યા. પહેલેના સમયમાં એવો નિયમ હતો કે દસૈયું નહાયા પછી જ કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલમાએ તે કપડાં તો પહેલાં જ બદલી નાખ્યા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો. વાજીએ રસ્તામાં ઘણી બધી વાતો કરી અને માહિતી આપી, તેમના માટે મેં તેને શાબાશી તો આપી જ નહીં. એમ કહી કવિરાજ બોલ્યા કે શાબાશ વાજી, શાબાશ, તું તો કામની બાઈ લાગે છે. એટલું બોલી ઊંચો હાથ કરી વાજીની તાળી લીધી અને ચારણોના રીત રિવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તો એ ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાનો ભ્રમર ફર્યો અને માએ સામે નજર કરી કહ્યું, એ ચારણ, આ તો આપણી બેન દીકરી કહેવાય,
એની હારે તે હાથ તાળી લીધા શરમ નથી આવતી? ઉપરાંત કહ્યું, એ આઈ માને જિંદગી પણ એને જ સાથે કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હાહાકાર મચી ગયો. મૂંગી આઈ બોલી અને ત્યારે માહ કોપામાં યાન થઈ ગયા. માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું. માતાજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી, મને તારામાં સમાવી લે, અને ધરતી ફાટવા માંડી. પરણેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાજી આવીને દોઈને આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તોય તું તો, મેં માર તોય તું એ. એટલે માએ દયા ખાઈ વાજીને ખોળામાં લીધી. તો આ કારણે વાજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડીમાં સિકોતરમાં આઈ વાજી વછરાજ સોલંકી અને વીર કે ક્ષેત્રપાળ છે. મોગલમાં ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાંના શબ્દો હતા, બાપ ચારણો માટે રહ હંમેશ આશીર્વાદ રહેવાના, અને 9 લાખ લોબડીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ. અન્ય કુળમાં આઈનો અવતરે 9 લાખ લોબડીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 અરવણી આઈ છે. આવા આઈ શ્રી મોગલમાનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. મોગલમાના પિતા એટલે દેવસુર ધાધણિયા અને માતા એટલે રાણબાઈમાં. ભીમરાણા એ આઈનું જન્મ સ્થળ છે. માં મોગલનો જન્મદિવસ એટલે વૈશાખ સુદ 13 એ માતાનો જન્મદિવસ છે. બગુડા ગામનું નામ કેમ બગુડા પડ્યું એમની પાછળ પણ એક લોકવાયકા છે. બગુડા ગામ એ ગૃપ ઋષિની તપોભૂમિ હોવાનું મનાય છે. એટલા માટે આ ગામનું નામ બગુડા પડ્યું એવું ગણાય છે. દાન લગારી લખે છે, હે માં તું કેવી છો, તારું વર્ણન કેમ કરું. હે માં મોગલ, તમે પાય લાગીએ વંદન કરીએ. હે હો માં, ક્યો બિરાજે છે તું. મોગલ ધામ બગુડાનો ઇતિહાસ 450 વર્ષ પ્રાચીન છે. બગુડા ધામ અનેરું મહત્વ રહેલું છે. તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે એક હાથના ખોબા જેવડું બગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળી ખેતરો અને અમી નજરોથી છલકાતા બગુડા ગામમાં આઈ મોગલના બેસણા છે. આ ગામ જો આઈ મોગલ હાજરા હાજુર છે હો. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થા ધામ એટલે બગુડા માં મોગલનું ધામ. માડી તારા ખાંડા ને ખડક રણમાં ખડક્યા, માડી ત્યો તો લડ્યા રે વિનાના લશ્કર ભાગ્યા. હે માં તું સિંહણ થઈને ગરજી ડુંગર ગાળીએ. એવું કહેવાય છે કે આ ગામમાં અંદાજે 400 થી 450 વર્ષ પૂર્વ દુકાળ પડ્યો હતો. આ દુકાળની કપરી પરિસ્થિતિમાં બચવા માટે આહિર સમાજના પરિવારો ગીર રહેલા માટે ચાલ્યા ગયા હતા. ત્યાં ચારણ અને આહિર જ્ઞાતિના 2 બહેનો વચ્ચે સગી બહેન કરતાં પણ વધારે સંબંધ બંધાયો હતો. ચારણ જ્ઞાતિના મહિલા નેસમાં મોગલના બેસણા હતા. કામળિયા આહિરના બહેનને ચારણ મહિલાએ કપડામાં માં મોગલને આપ્યા અને કહ્યું, લે મારી બહેન, હું તને કપડામાં મોગલ દઉં છું. અમારા ગીરમાં તો તમામ માલધારીના દુખડા આઈએ દૂર કર્યા છે. આઈના પ્રતાપે સૌ તાજા સાજા અને સુખી છે. તમે પણ આઈનું સ્થાપન કરજો, માં તારા દુખડા પણ દૂર કરશે. આમ બગુડા માં મોગલના બેસણા થયા. દિલથી કરેલી મદદ, હૃદયથી કરેલો પ્રેમ અને મુખેથી લીધેલું મોગલનું નામ ક્યારેય વ્યર્થ નહીં જતું. બગુડા જૂના મંદિરોનું
જીર્ણોદ્ધાર વૈશાખ સુદ બારસના દિવસે કરવામાં આવે અને આ દિવસે પટોત્સવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે ભગુડામાં ખૂબ જ ભવ્ય લોક ડાયરો થાય છે. આ ડાયરામાં ગુજરાતના નામી અનામી અને કલાકારો હાજરી આપે છે. ખાસ વાત એ કે કલાકારની ફી તેવા માણસને ચૂકવી ન શકાય તેવા કલાકારો અહીં તદ્દન ફ્રી કોઈ પણ જાતની ફી લીધા વગર માના ચરણોમાં પોતાની કલા પીરસે છે. આ ડાયરામાં લાખો લોકો ગુજરાતભરમાંથી હાજરી આપે છે. ભગુડા આવતા ભાવિ ભક્તો માટે ભોજનશાળા અને રોકાવાની ખૂબ સારી વ્યવસ્થા છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.